આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અતુલ હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારતા ચાલકને નાની મોટી ઈજા. ક્રેનની મદદે ટેન્કર દૂર કરી ટ્રાફિક ખુલ્લો કરાયો. પોલીસ ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવી. વલસાડના અતુલ નેશનલ હાઈવે નંબર 48 ઉપર કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક ઉપર આજરોજ અતુલ હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર નંબર MS04JK8849 પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ટેન્કર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલકને નાની મોટી ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો અને આ અંગે વલસાડ રૂરલ પોલીસ વલસાડ પાલિકાની ફાયરની ટીમને જાણ થતા સ્થળ ઉપર આવી પહોંચી હતી. ટેન્કર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કેમિકલ ભરેલ ટેન્કર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસે નડતર વાહનને ક્રેનની મદદે દૂર કરી ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સેલવાસની સ્ટીક ઇન્ફોર્સ કંપનીમાં પ્રશાસને વીજ કનેક્શન કાપ્યા બાદ પણ ઉત્પાદન ચાલુ રહેતા સીલ મારતા ફફડાટ. સેલવાસના સાયલીમાં એક કંપનીમાં વીજ કનેક્શન કપાયા બાદ પણ લાંબા સમય સુધી ફેક્ટરી ગુંજી રહી હતી. સ્ટીક ઇન્ફોર્સ નામની આ કેમિકલ ફેક્ટરીમાં મોટી ખામી જણાતા પ્રશાસન દ્વારા વીજળી ઉપર કાપ મૂકવામાં આવ્યો હતો. છતાંય ફેક્ટરીએ ડીઝલ જનરેટર સ્થાપિત કરીને ઉત્પાદન ચાલુ રાખ્યું હતું. આ ફેક્ટરીમાં દરરોજ અનેક ટેન્કરો અવરજવર કરતા હતા. વહીવટીતંત્રને આ બાબતે જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. કલેક્ટરના આદેશથી ટીમ ફેક્ટરી ઉપર પહોંચી હતી, જ્યાં ઉત્પાદન ચાલુ જોવા મળ્યું હતું. ત્યારે પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને મામલતદારની ટીમે કંપની સીલ કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. 5 દિવસ પહેલા થયેલી આ કાર્યવાહી બાદ ફેક્ટરીની બેફામતા અંગે વિસ્તારમાં ભારે ચર્ચા જામી છે. વલસાડમાં નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ₹21.35 કરોડના ખર્ચે નાણામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શહેરના વિકાસ માટે આશરે ₹52.5 કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરાયું. વલસાડનો વિકાસ એ સૌનું ધ્યેય હોવું જોઈએ, દરેકે પોતાનો ફાળો આપવો જોઈએ હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ કલેક્ટર નેમેશ દવે વલસાડ ધારાસભ્યની ઉપસ્થિતિમાં ₹21.35 કરોડના ખર્ચે નવનિર્માણ થનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે સાથે મંત્રીએ વલસાડ શહેરના કુલ 15 કાર્યોનું ખાતમુહૂર્ત કરી કુલ ₹52.5 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મંત્રીએ નવા શાકભાજી માર્કેટ નિર્માણ દરેકને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે વલસાડ નગરપાલિકા સૌથી જૂની નગરપાલિકાઓમાંથી એક છે. વર્ષ 2007માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે શહેરી વિકાસ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના બનાવી હતી. ત્યારબાદ નગરપાલિકાઓ વિકાસની રાહે આગળ વધી છે. આ શાકભાજી માર્કેટનું કાર્ય ઘણા સમયથી ઉપાડ્યું હતું, પરંતુ તેના નિર્માણમાં અનેકવિધ તકલીફો પડી હતી. પરંતુ હવે દરેક સુધારાઓ સાથે આ કાર્ય શરૂ થયું છે. શાકભાજી માર્કેટના દુકાનદારો અને વેપારીઓનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આ કાર્ય ઘણી સારી રીતે અને સમયસર પૂર્ણ થશે અને અનેક લોકોને એનો લાભ પણ મળશે. વધુમાં મંત્રીએ અપીલ કરી હતી કે વલસાડનો વિકાસ એ સૌનું ધ્યેય હોવું જોઈએ. વિકાસ માટે દરેકે પોતાનો ફાળો આપવો જોઈએ. વલસાડનો વધુ વિકાસ કરવો હોય તો સુંદર રીતે આયોજનો કરતા રહેવું પડશે. હું ખાતરી આપું છું કે મારી પાસે વલસાડના જે કામો આવશે તેનું ચોક્કસ આયોજન કરીશું. અબ્રમા ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે સાથે વાટાઘાટો ચાલે છે. મંજૂર થતા ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન હલ થશે. કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, વહીવટદાર અને પ્રાંત અધિકારી વિમલ પટેલ, સિટી ઇજનેર હિતેશ પટેલ, સંગઠન કાર્યકર્તાઓ, શાકભાજી માર્કેટ એસોસિએશનના સભ્યો, દુકાનદારો, વેપારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સૌથી જૂની અને ભવ્યતમ નગરપાલિકામાં વલસાડનો સમાવેશ થાય છે. ત્યારે વલસાડના વિવિધ વિકાસના કામો જે છેલ્લા 10 વર્ષમાં થયા છે તેમાં વધારો કરીને આ વખતે વેજીટેબલ માર્કેટથી લઈને ખાસ કરીને જેને પર્યાવરણ માટે સૌથી મહત્વનું કહી શકાય એવા STB અને એના લગતા ડ્રેનેજનો જે કામો થયા છે અને જે રીતે સ્માર્ટ સિટી તરીકે વલસાડનો સમાવેશ કરીને આપણે વલસાડના પીવાના પાણી, ડ્રેનેજનો પ્રશ્ન અને સાથે સાથે જે વિકાસના કામો કરવાના છે એનું આપણે સંપૂર્ણ શ્રેય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપીએ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને આપીએ અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભરતભાઈ અને
સોનલબેને છેલ્લા 10 વર્ષમાં કામ કર્યા છે એમને પણ હું ખાસ અભિનંદન આપું છું. અને આપણે સૌ સાથે મળી એ રીતે શાકભાજી માર્કેટનો પ્રશ્ન ઘણા વખતથી ગૂંચવાયો હતો, પરંતુ હવે એ પ્રશ્ન એકદમ સીધી રીતે ઉકલી જવાનો છે અને એનું કામ સંપૂર્ણ રીતે જલ્દી પૂરું થાય એ માટે સૌ મર્ચન્ટ એસોસિએશન અને સાથે સૌ ચૂંટાયેલા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું અને સૌ મીડિયા કર્મીઓ પણ આ બાબતમાં હંમેશા જાગૃત રહ્યા છે એમને પણ વિનંતી કરું છું કે આપણે સૌ સાથે રહીને પોઝિટિવલી આ કામને આગળ વધારીએ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.